આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હા નીચે એટલે ક્યાં એટલે આમ તો અમારે તો કોણ દરજીભાઈ પ્રજાપતિ હોય, પટેલ હોય એ તો તોય બરાબર. ચાલે. નો ચાલે એવું બ્રાહ્મણ કોણ? નો ચાલવામાં તો શું છે કે અત્યારે અમે રબારી ખરા ને એટલે અમારે પેલું આ દલિત જેવું થોડુંક ના ચાલે. મારા ભાઈ બનો જ છે દલિત બધા. દલિત અને દેવી પૂજક. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. નમસ્કાર સાહેબ, નમસ્કાર. હા નમસ્કાર. હવે કોલ કર્યો તો ને નક્ષરાબારી બોલું, પાટણ, ઉત્તર ગુજરાત. પેલા ભાઈ માટે કર્યો તો. એ ભાઈ ને એક ક્લાસમેટ હતી અમારા બંનેની છોકરી લઈને પાછો એ ગોઠવ્યું. હવે મારી લગભગ 33-34 વર્ષની ઉંમર છે અને 10 વીઘા જમીન છે. તમારે? હા, તાર ફેન્સિંગ વાળવા ને પશુપાલન નો વ્યવસાય તો અમારો પશુપાલન નો છે. દૂધ નો ધંધો કોઈ સારું પાત્ર હોય તો પછી આપણે ગોઠવી દઈએ. યુટ્યુબ ઉપર તમારે મૂકવો હોય તો અપલોડ વિડીયો કરી દેજો. 40-42 સુધી ચાલે આમ, જો સંસ્કારી હોય તો, ઘર સંભાળે એવી હોય ને ભાઈ. કારણ કે હું એક જ ભાઈ છું. મધર છે, ફાધર એક્સપાયર થઈ ગયેલા. મેન મુખ્યત્વે ઘર જ સંભાળવાનું હોય. બાકી પશુપાલન નું તો હું એક માણસ રાખું છું ને હું જાતે જ કરાવું છું ને દૂધ ભરવા માટે પણ હું જાતે જ જાઉં છું. ને બંને નસલની 1-2 ભેંસો ને એવું બધું રાખીએ, ગાયો. યુટ્યુબમાં મૂકવાનું છે? આવો મૂકી જ દો ને. એટલે કારણ કે રબારીમાં ચાલે એવું થોડું ગોઠવજો. કદાચ નામ બામ લખવું પડશે મારે. વાની ઈચ્છા હોય ને. તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સએપ રેગ્યુલર નંબર છે. એટલે હું એ ટ્રાય મારે. હું તો સર મારું સર બીજી તો હોય જ છે, કારણ કે એટલા કોલ ફોલો કરવાના હોય તમારે, તમને હેરાન કઈ રીતના કરવા. અને બીજો ટ્રાય કીધું મારી અને કોઈ કરવાનું નહીં. ઘર સિવાય કોઈ સંભાળવાનું નહીં અને નિવ્યાસની કોઈ મસાલો નહીં આપણે. કોણ તો લોકોઈ ડ્રાઈવ કરવાની હોય ગાડી પર તો કદાચ વિમલ જેવું ખાઈએ, બાકી કોઈ નહીં. દૂધ પીવા જોવે એ તો તમને ખબર જ છે ને. એટલે અમારો પેલો દૂધમલિયો પેલો સમાજ ખરો ને, એટલે ચેરો જ કઈ હાલે સાહેબ. પાટણ, ઉત્તર ગુજરાત, મહેસાણાની બાજુ. બોલો તો નામ બોલો. જય દેસાઈ. દેસાઈ? રબારી લક્ષ. હા, રબારી લક્ષ તો ચાલશે. રબારી લખો ને તો દેસાઈમાં પેલું બ્રાહ્મણમાં આવે ને પાછું. સમજાયું. એમને જય નામ શું છે? જય લક્ષ્મણભાઈ રબારી. જય લક્ષ્મણભાઈ. હા, રબારી, પાટણ. પાટણ એમ ને? અરે સોરી, જય નહીં. જય તો જયનગર તો મારું ગામ છે. નક્ષ લક્ષ્મણભાઈ રબારી. સોરી. એટલે નક્ષ નામ છે? હા, નક્ષ નામ. અને જયનગર પાટણની બાજુમાં, પાટણની પડખે. નક્ષ નામ શું તમારું? નામ હું પૂછું છું વારંવાર તમને. નક્ષ સર, નક્ષ એવું નામ હોય? નક્ષ એ શું વળી? હા, ગોગા બાપાએ પાડેલું છે નક્ષ. હા, ન ઉપર બધા પાડે ને, નાગરાજ ને નાગેશ. આપણે નક્ષ રાખે. નક્ષ લક્ષ્મણભાઈ રબારી. રબારી છે. અને બીજું કે ડીસા, પાલનપુર ને સિદ્ધપુર પાટણ, 4 સેન્ટર અમારો. એટલે એટલામાંથી જ જોઈ તમારે?
ના ના આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તો ચાલે સંસ્કારી ભાઈ ને છોકરી ભાઈ હું તો કામ ચાલે કરો છો ચાલે. તમે? કામ જમીન છે હું ભાગે આપી દઉં છું, ચોથા ભાગે કેટલી છે? 10 વીઘા રોડ ટચ. 10 વીઘા. કેટલા હા કેટલા ભાગીદાર છે એમાં? કોઈ નહીં, હું એક જ ભાઈ, એ ભાગ પડે ને કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર મારી 34 જેવી થઈ ગઈ છે. 34. હા, લગ્ન મેરેજ થઈ ગયા હતા હા. વિચારો મળતા નહોતા એટલે અમારા સમાજમાં જ હતા એટલે વિચારો ન મળવાના કારણે મેં છૂટું કરેલું. અમારા ક્યારે થયા હતા લગ્ન? લગ્ન લગભગ કોને 17 થયા. હા. 2000. કેટલો ટાઈમ લગ્ન જીવન આવ્યું? લગ્ન જીવન તો 2 વર્ષ જેવું. હા. પણ વિચારો મળતા નતા એકબીજાને, એના કારણે અમારા સમાજ લેવલ મળીને પતાવી દીધો. સમજ્યા? હે. હા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મધર ને હું બે જ, ને બેન છે પણ એ એના સાસરે છે. હમ. કદાચ આવે અહીંયા, પાછો અમારો વખો પડતો હોય તો આવે ને. મકાન ઘરના? મકાન ઘરના જબરજસ્ત. હમ. કયું કોઈ ગામ કયું છે તમારું? જયનગર, પાટણની બાજુ. હા, જયનગર. જયનગર. હા, જયનગર. પાટણની બરાબર પડખે છે પણ હમ. પાટણ બાજુ સર આવેલા છે પાટણ તો આવેલો. એમ ને. હમ. હું યુટ્યુબ વિડીયો કાયમ તમારો રેગ્યુલર જોઉં જ છું, કારણ કે ગમે એવો માણસ ખોટો હોય તો તમે પકડી તો પાડો એમ. હો ભાઈ, હા, એવું તો થાય. એ તો આવો તમે લઈને બેઠા હો સંસ્થા આવડી મોટી, એટલે તમારી મૂળ પકડતો હોય જ એના ઉપર. બિલકુલ બિલકુલ એ છેડે જાતે મૂળ બધું તમે કાબુ લાવો છો. હું બધા વિડીયો જોઉં છું ને. એમ. હા, એવા એક્ટિવેટો ખરા. હમ. અને કદાચ પછી સારી કોઈ આપણને કન્યા મળી જશે ને તો આપણે કોઈ 30,000 31,000 કોઈ તમે તમારી રીતે સંસ્થામાં દાન આપવું છે તો આપી દેવો. હા. પણ આપણે તો શું, મેન અમારે પેલું રબારિયામાં ઘેર હોય. ક્યાં સમાજમાં કરવું છે? સમાજ તો બીજો બધો ચાલે. કોણ બહુ અમારા જે રબારિયામાં આપણે હાવ પછી નીચા લેવલમાં નથી ચાલતું સાહેબ. એમ નીચા એટલે ક્યાં? હા, નીચા એટલે ક્યાં એમ? એટલે આમ તો અમારે તો કોણ દરજીભાઈ પ્રજાપતિ હોય, પટેલ હોય એ તો તોય બરાબર. ચાલે. તોય ચાલે. નો ચાલે એ કોણ? નો ચાલવામાં તો શું છે કે અત્યારે અમે રબારી ખરા ને, એટલે અમારે પેલું આ દલિત જેવું થોડુંક ના ચાલે ને. મારા ભાઈબંધો જ છે દલિત બધા. દલિત અને દેવી પૂજક? એ ના ચાલે સાહેબ. દેવી પૂજક ના. દેવી પૂજક. હા, બીજું કોઈ? બસ બીજી તો બધી જ ચાલે છે. બ્રાહ્મણ છે, લોહાણા છે, ગમે તે દરજી છે તો ચાલે. મેચ થાય એવું પાત્ર હોય હમ. ને એના નસીબ આપણા ઘેર સુખી થાય છે. ફોટો મોકલો. ફોટો મોકલું મારો ઓરિજિનલ? હમ. હા, મોકલી દો હો. ભલે. આ નંબર પર મોકલું સર? આ નંબર ઉપર મોકલો. સારું. અને ચોખોટ કરજો કે દૂધનો વ્યવસ્થિત દૂધનો છે. ભલે, કાંઈ વાંધો નહીં. ઓકે હા. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.